અમારે સુરત માં રહેવું અને આજ વેસમા ગામમાં ગાવું, સુરત માં રહેવું અને વેસમા ગામમાં ગાવું. ભજન ભાવની ફરમાઈશ છે. મેં પહેલા કીધું એમ એક પછી એક આપ બધાના ભજન ફરમાઈશ અહીંયાથી બને એટલી પૂરી કરો. ઘણા બધા ભજનોની ફરમાઈશ છે એટલે ટૂંકમાં ફરમાઈ કહી દીધા. માં જાનકીને જો શાંતિ ન લેવા દીધી હોય તો તમારી ને મારી શું મુજાઈ છે ભલામણ આ ધરતીમાં. તો વિચાર તો કરો લોકના સાગર વિશે. કોઈ નાવથી તરશો નહીં અને દોરંગી દુનિયા તણા ધોખા કદી કરશો નહીં. શું કામ ખબર? આ દુનિયાને વાવા કરવા સિવાય કઈ આવડતું જ નથી. બહુ દિલથી વાત કરું. હમણાં રામાયણ નું નાટક ભજવતા હતા. સાંભળજો, રામાયણ નું નાટક. એમાં જે સુરપંખા બનવાનો હતો અને જે લક્ષ્મણ બનવાનો હતો ને એને 5 વાગે કઈક ઝઘડો થઈ ગયો. બે બાધ્યા. 8 વાગે રામાયણ નું નાટક ભજવવાનું, 5 વાગે બે બાધ્યા. ઝઘડો થયો. 8 વાગે બે સ્ટેજ ઉપર આવ્યા. હવે રામાયણ ને તમને ખબર છે કે સુરપંખા નું નાક લક્ષ્મણ કાપે. બધાને ખબર છે ને, આપણે સિરિયલ જોઈએ એટલે. હવે આ બે બાંધેલા ને, લક્ષ્મણ નાક કાપવા જાય એ પેલા સુરપંખાએ લક્ષ્મણ નું નાક કાપી નાખ્યું. તો એ બધાએ તાળીઓ જ પાડી.